તો દારૂ પીવું જોઈએ કે નહીં પીવું? હા, પીવું જોઈએ. જયારે લગ્ન થયેલું ને તારેથી મેં દારૂ પીને આવું. આ તો તમે એમાંથી કેટલા રૂપિયા એવા કે વ્યસનમાં ઉડાડી દો છો? બધા ઉડાડ નાખ્યા. બધા છોકરાને આટલા મોટા કર્યા ને તમને રાખેની દુઃખ થાય કે નહીં થાય? મને નહીં થાય. રૂપિયા કમાઈને ખુશ રહી ને મેં 200 રૂપિયા કમાઈને ખુશ રહે. એ જ વસ્તુ છે બસ, બીજું કઈ નહીં. આપણે કઈ બિલ્ડિંગ બાંધવાની નથી આવી. મારું નામ છે સુરેશ. સુરેશભાઈ. સુરેશભાઈ, તમે કામ શું કરો છો? મેં કલર નું કામ કરું. કલર નું કામ. અને તમારું રહેવાનું ક્યાં છે? અહીંયાના જ? સંજયનગર. સંજયનગર. તો તમે અહીંયા રોડ પર ઘણી વાર પુલ નીચે અમે આવતા હોય તો તમે પુલ નીચે સુતા હોય છો? તો એ તો અમને થાકી જાય તો અમે આરામ કરવા જાય. પાછા કામ પર બેસી જાય. પાછા સાંજે અહીંયા આવીએ ને બધું મંદિરમાં ઝાડુ મારું, આજુબાજુમાં જોઉં, કચરો બચરો પડ્યો સાફ કરીને મારે રીતે કામ પર પાછું ચાલ્યો જાય. તમારા પરિવારમાં કોણ કોણ છે સંજયભાઈ? અમારા પરિવારમાં 2 છોકરા છે. તમારા? હા. અને 2 છોકરા છે. એક ખીરા ગયે 30,000 કમાવે. અને એક છે એમ્બ્રોઇડરીમાં કામ કરે, સાડીઓનું, 30,000 કમાવે. અને મારી વાઈફ છે એ 10,000 કમાવે. કેટલા થયા ટોટલ? 60,000. હા, 60,000 માં મને હે ને 1 રૂપિયો અહીંયાથી વાપરવા નહીં મળે. નહીં મળે? કેમ એવું? નહીં મળે એટલે હવે તમે તમારા પરિવારથી અલગ રહ્યો છો એવું છે? હા. એને મારો 5,000 પોહાય નહીં. એ હવે 70,000 ને 5,000 ક્યાં? એનો મારો મેળ ન આવે એટલે હું ઘર છોડીને આવી ગયો. અહીંયા પુલ ઉપર ને ગમે ત્યાં સુઈ જાવ એવી રીતે? હવે મારી મરજી છે. હા, હવે મારું જીવન છે. હવે મારે જ્યાં જગાવવાનું એ જ ને. બરાબર છે. એવું તો શું થયું કે તમને ઘરેથી એવી રીતે છોકરા કે જે નથી રાખતા અને મારે છે ને જયારે લગ્ન થયેલું ને તારેથી મેં દારૂ પીને આવું. દારૂ પીવાની આદત છે? હા. અને 4 છોકરા કાઢ્યા ને દારૂ પીને જ કાઢ્યા. એવું? હવે બૈરી કમાવા લાગી ગઈ ને હવે કે મને દારૂ નહીં જોઈએ. વાસ આવે. દારૂ પીવું જોઈએ? વ્યસન કરવું જોઈએ? હા. કેમ? વ્યસન સારી આદત છે ખરાબ? સારી આદત છે. અમારો થકાન મટી જાય એમાંથી. દારૂ પીવાથી શું મળે તમને? થકાન મટી જાય. થકાન મટી જાય. તો તમે આ કચરો વીણી અને કેટલા રૂપિયા કમાઈ લ્યો છો દરરોજ? આનો કચરો નથી, મેં પેન્ટર નું કામ કરું. હા, પેન્ટિંગ કરીને કેટલા રૂપિયા એમ કમાઈ લ્યો છો તમે? મેં 500, 600, 700. આ તો તમે એમાંથી કેટલા રૂપિયા એવા કે વ્યસનમાં ઉડાડી દો છો? બધા ઉડાડ નાખ્યા. બધા? એવું કરવું જોઈએ? કેમ કરવું જોઈએ? આપણે વ્યસન ન કરીએ અને રૂપિયા બચાવીએ તો હરખી રીતે રહીએ તો નહીં ચાલે? કેમ નહીં ચાલે? નહીં ચાલે. અમારા છોકરા એટલા રૂપિયા કમાય, અમને 5,000 ને એને એ કે તમારા 5,000 તો અમે એમ મંસૂરન ખાઈને ને આમ તમારા 5,000 કઈ નહીં ચાલે કે તમે જવા દો. એવું? તમારે પીવો ખાવ ને તમારે મોસ્કો ને જાઓ ભા, કઈ વાંધો નહીં. એટલે નહીં રાખે તમને ઓછા રૂપિયા? દોસ્તો, તો જોઈ શકો છો આ ભાઈ છે કે જેમના 2 દીકરા છે, જે વધારે કમાય છે, જેમના પત્ની પણ કમાય છે અને વધારે કમાતા હોવાથી આ અંકલ કે જેમને ઘરથી બહાર નીકાળી દેવામાં આવે છે અને તે આજે આટલા છોકરાને જન્મ આપ્યો છે છતાં પણ છોકરાઓ કે જેઓ તેમને રાખવા માટે તૈયાર નથી. અને જેના લીધે આ અંકલ છે કે જે કલર કામ કરે છે, રોડ નીચે કે પુલ નીચે ગમે ત્યાં સુઈ જાય છે અને સાથે સાથે તેમના ટેન્શનના લીધે કે થકાનના લીધે તેઓ વ્યસન કરે છે અને ખરાબ આદત પડી ગઈ છે વ્યસનની. પણ શું કરે, માણસની મજબૂરી હોય તો માણસને કરવું પડે. અને હું તો બધા જ આજના દીકરાઓને મારા કામ ધંધો કરીને આપણું શાંતિથી હોઈ જાય. હા, એ કોઈના હારે મગજમારી નહીં, કોના હારે ભાતવાનું નહીં, કોના હારે લેવાનું નહીં, કોના દેવાનું નહીં. પણ કાકા, છોકરા તમને નહીં હાચે તો એવા છોકરાને તમે શું કહેશો કે તમારા પત્ની આ વિડીયો જોઈ રહ્યા હોય તો એને તમે શું કહેવા માંગશો આ વિડીયો દ્વારા? મેં એને એમ કહેવા માંગુ તમે ખુશ રહો. ખુશ રહો. હા, અને મેં બી અહીંયા ખુશ રહું. તમે દૂર છો, તમને કાઢી મૂક્યા છતાં પણ તમે એ લોકોને ખુશ રહેવા માટે કહો છો. બહુ મોટી વાત છે. હા, તમે છોકરાને આટલા મોટા કર્યા ને તમને રાખેની દુઃખ થાય કે નહીં થાય? મને નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે મેં પહેલાથી કમાઈ આવ્યો છે આવતો જ રહું.
એવું હા મારા હાથ પેર હે ને સલામત છે ને ત્યાર સુધી હું ને કમાવતો જ રહું. એવું 1 કરોડ રૂપિયા કમાય ને તો બી હે ને 200 રૂપિયા કમાઈને ખુશ રહી. એવું છે. 1 કરોડ રૂપિયા કમાઈને ખુશ રહી ને મેં 200 રૂપિયા કમાઈને ખુશ રહી. એ જ વસ્તુ છે. બસ બીજું કઈ નહીં. આપણે કઈ બિલ્ડિંગ બાંધવાની નથી આવી નહીં બંધ. નહીં ને બસ. દોસ્તો આ કાકા છે કે જેઓ અમને અહીંયા રોડે મળેલા અને તેઓ એમની પાસે કઈ શીખવા જેવું છે. તે આટલા રૂપિયા ઓછા રૂપિયા કમાય છે છતાં પણ તમે વિડીયોમાં આગળ જોયું હશે કે તે કૂતરાને ખવડાવે છે અને પછી ખાય છે. અબોલ પશુઓ છે તેની મદદ કરે છે અને તેમ છતાં પણ એના દીકરા કે જેમનો જે ફેમિલી પ્રોબ્લેમ હોય તો અમને નથી ખબર, પણ કોઈ પણ કારણે તેમને ઘરથી તરછોડવામાં આવે છે, ઘરથી દૂર કરવામાં આવે છે. તો આજના આ દીકરાઓ વિડીયો જોઈ રહ્યા હોય તો મને એટલું જ કહેવા માંગી, તમે વધારે રૂપિયા કમાઓ એનો મતલબ એ નથી કે તમારા પિતા કે તેમને જન્મ આપ્યો, તમને મજૂરી કરી અને મોટા કર્યા અને આજે તમે એ જ વ્યક્તિને ઘરથી દૂર કરો છો અને એવું કહો છો કે આટલા તમારા રૂપિયા કઈ જ નથી થવાનું. તો આ બહુ જ કલંકિત વાત છે તમારા માટે અને આ બધા જ આવા લોકોને હું કહીશ કે આ તો ન જોવું જોઈએ. હું કેવું કાકા તમારું? આવું હોવું જોઈએ. હવે મેં થઈ ગયો તમારે, મેં જયારે લગ્ન કરીને આવેલો તારે છોકરા ને પેદા થઈને ને કમાવા લાગી ગયેલા, બરાબર છે.